કચ્છ જિલ્લાના હાજીપીર નજીક લુદબાઈ ગામે મળેલ અજાણ્યા વ્યક્તિના મૃતદેહ મામલે પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે। શરૂઆતમાં મૃતકની ઓળખ ન થતાં પોલીસે જનતાને અપીલ કરી માહિતી માંગેલી હતી। હાજીપીર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વીડી ગોહિલના નેતૃત્વ હેઠળ ટીમે સતત 48 કલાક સુધી અથાગ મહેનત અને તપાસ હાથ ધરી હતી। આ કામગીરીમાં રાહુલ કરમદા, અરજણભાઈ રાણા, એચસી દિનેશ ચૌધરી અને એએસઆઈ નરેન્દ્રસિંહ પરમાર સહિતના તમામ જવાનો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન અપાયું હતું। ટેકનિકલ તપાસ અને સ્થળીય પૂછપરછના આધારે અંતે મૃતકની ઓળખ સુરત ગામના પરિવાર સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરીને લઈને પરિવારજનો દ્વારા હાજીપીર પોલીસનો તેમજ કચ્છ કેર ટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પોલીસની ઝડપી, સંવેદનશીલ અને જવાબદાર કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે। રિપોર્ટ બાય આદમ નોત્યાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ।